નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ કોન્સ્ટેબલ ગ્રાઉન્ડનું પરિણામ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે લેખિત પરીક્ષાની તારીખની પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે તમારું ગ્રાઉન્ડનું રિઝલ્ટ છે એ કેવી રીતે ચેક કરી શકો છો. સાથે સાથે લેખિત પરીક્ષાની તારીખ કઈ રહેશે અને કુલ કેટલા ઉમેદવારો પાસ થયા છે એની પણ ઇન્ફોર્મેશન મેળવીશું. તો વિડીયો શરૂ કરીએ પહેલા તમારે સૌપ્રથમ ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમારે જે છે એ લિંકનો ઉપયોગ કરી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જતું રહેવાનું છે. તો તમને ત્યાં પહેલી જ પોસ્ટ મળી જશે, તમે જોઈ શકો છો. જાહેરાત ક્રમાંક GPRB/2025/1 લોકરક્ષક કેડર સ્વરની શારીરિક કસોટીનું પરિણામ gprb.gujarat.gov.in વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે. તો આના માટે તમારે વેબસાઇટ પર જવાની જરૂર નથી. તમામ ફાઇલ છે એ તમને જે છે એ અહીંયા ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે. પહેલું તમે જોઈ શકો છો LRD રનિંગ રિઝલ્ટ, લોકરક્ષક સ્વરની શારીરિક કસોટીનું પરિણામ. એના પછી નીચે તમે અહીંયા જોઈ શકો છો જે પણ પુરુષ ઉમેદવારો પાસ થયા છે એ પુરુષ ઉમેદવારોના આખા નામનું લિસ્ટ તમને અહીંયા મળી જશે. જે પણ મહિલા ઉમેદવારો પાસ થયા છે એમનું આખું લિસ્ટ તમને અહીંયા મળી જશે. અને જે પણ એક્સ જે આર્મી મેન હોય એ પાસ થયા છે એ તમામનું પરિણામ છે એ મળી જશે. અને નીચે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે એની ઇન્ફોર્મેશન પણ મળી જશે. તો અહીંયા જે પહેલી જે પીડીએફ છે એ ઓપન કરું છું. તારીખ 2/4/2026 જાહેરાત ક્રમાંક આપેલો છે લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવા બાબત. તો અહીંયા 21/1/2026 થી 15 કેન્દ્રો પર જે છે એ શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું. શારીરિક કસોટીમાં પાસ થયેલા પુરુષ ઉમેદવારોની યાદી, શારીરિક કસોટીમાં પાસ થયેલા મહિલા ઉમેદવારોની યાદી અને શારીરિક કસોટીમાં પાસ થયેલા માજી સૈનિક ઉમેદવારોની યાદી. આ ત્રણ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. 23/3/2026 સુધીમાં જે પણ અરજી મળી હતી એ તમામ અરજીઓના આધારે આ શારીરિક કસોટીનું પરિણામ છે એ જાહેર કરવામાં આવેલું છે. અને લેખિત પરીક્ષાની તારીખ અંગે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો. લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ 14/6/2026 રવિવારના રોજ યોજવામાં આવનાર છે, જેની તમામ ઉમેદવારો નોંધ લેવી. તો આ તારીખ આપણે જે છે એ 1 મહિના પહેલા જ તમને કહી દીધી હતી અને આ તારીખ જે છે હવે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કન્ફર્મ કરી દેવામાં આવી છે. 14/6/2026 ના રોજ આ તમારું લેખિત પરીક્ષાનું પેપર છે એ પેપર યોજવામાં આવશે. જો કોઈ પણ ઉમેદવાર એવું હોય કે જે શારીરિક કસોટીની અંદર પાસ હોય છતાં એનું આ લિસ્ટની અંદર નામ ના હોય તો તારીખ 8/4/2026 સાંજના 5:30 વાગ્યા સુધી તમારે જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે જઈ અથવા તો તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. તમે રૂબરૂમાં જઈને કરી શકો છો. રજિસ્ટર્ડ પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ અથવા કુરિયરથી તમે જે છે 8/4/2026 સુધીમાં અરજી કરી શકો છો. હવે આપણે જોઈએ કુલ કેટલા ઉમેદવારો પાસ થયા છે. તો એના માટે તમે અહીંયા જે પહેલી પીડીએફ જોશો પુરુષ ઉમેદવારોની, તો પુરુષ ઉમેદવારોની જે આ પીડીએફ છે એને છેક આપણે હું નીચે લઈ જાઉં છું. તો કુલ 3395 પેજની આ પીડીએફ છે એને આપણે છેક અંતમાં લઈ જઈએ છીએ તો આપણને ખબર પડે કુલ કેટલા ઉમેદવારો પાસ થયા છે. તો કુલ કેટલા પુરુષ ઉમેદવારો પાસ થયા છે? 1,73,112 પુરુષ ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે. આ તમે આંકડો યાદ રાખજો. નીચે તમારે કોમેન્ટમાં સરવાળો કરીને જણાવવાનું છે કુલ કેટલા પાસ થયા છે. મહિલા ઉમેદવારોની વાત કરીએ તો મહિલા ઉમેદવારોની જે પીડીએફ છે એ પણ 1754 પેજની છે. તો એના પણ આપણે એન્ડમાં જતા રહીએ છીએ. તો આ જે એન્ડમાં આવી ગયા છે તો કુલ જે છે એ 89,405 મહિલા ઉમેદવારો પાસ થયા છે. અને માજી સૈનિકોની આપણે વાત કરી લઈએ તો જે એક્સ સર્વિસમેન છે એમની જે છે એ 17 પેજની આ પીડીએફ છે અને એની અંદર કુલ 827 ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે. તો હવે 3 આંકડો તમે જે છે એ કોમેન્ટ કરી અને નીચે જણાવી દેજો કે કુલ કેટલા ઉમેદવારો પાસ થયા છે. કુલ કેટલા પુરુષ ઉમેદવારો, કુલ કેટલા મહિલા ઉમેદવારો અને કુલ કેટલા એક્સ સર્વિસમેન ઉમેદવારો જે છે એ પાસ થયા છે. એનો આંકડો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. તો આ પ્રમાણે જે પ્રમાણે ઇન્ફોર્મેશન છે શારીરિક કસોટીનું પરિણામ છે એ પણ આવી ગયું છે અને જે લેખિત પરીક્ષાની તારીખ છે એ પણ જાહેર થઈ ગઈ છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.